અહીંયા ઉપસ્થિત કોઈ પણ ચહેરો એવો નથી કે મારાથી અપરિચિત હોય, કારણ કે આપણે બધા જ 3000 શાળાઓ અને 15 થી 17,000 શિક્ષકો આવડા મોટા પરિવારના સભ્ય છીએ, આપણા માટે ગૌરવની વાત છે. બીજું કે સાથે સાથે આપણે બધા જ એક એવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છીએ જે પ્રવૃત્તિની વર્તમાન સમય માંગ છે અને જે તે વખતે તેનો ઉદ્ભવ થયો ત્યારે પણ એની તાતી જરૂર હતી. એટલે સ્કાઉટ ગાઈડની આ કાર્ય અને પ્રવૃત્તિ તમે જોશો કે આના દ્વારા જે વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કામ થાય છે. શાળાની અંદર જે લોકોને આનો કદાચ પરિચય નથી, જે લોકો આ કાર્યથી અપરિચિત છે, એમની ખબર નથી કે સ્કાઉટ ગાઈડ એ કેવા વ્યક્તિનું નિર્માણ કરે છે. તો આપણે ત્યાં વિવિધ પ્રવૃત્તિઓ શાળા અને કોલેજોમાં ચાલે છે. એનસીસી હોય, એનએસએસ હોય, સ્કાઉટ ગાઈડ હોય, અને જે પોલીસનું આપણે ચાલે છે તાલીમ બાળકોને આપીએ છીએ. તો એ પ્રકારની પ્રવૃત્તિઓમાં એક વિશેષ પ્રવૃત્તિ હોય તો સ્કાઉટ ગાઈડની છે, જેના માટે જાગૃતિ ફેલાવવાનું કામ આપણા બધાનું છે. મેં જોયા છે, અહીંયા ઈશ્વરભાઈ મારા સહકર્મી છે, અમે બંને સાથે કામ કર્યું છે. અહીંયા મનોજભાઈ બેઠા છે, એમની સાથે પણ કામ કરવાનું, બધા સાથે મોકો વસંતભાઈ પણ હશે આવી ગયા, આ બધા મિત્રો સાથે કામ કર્યું છે. એટલે સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ એ મિત્રોને મેદાનમાં પ્રવૃત્તિ કરાવતા મેં જોયા છે, વિદ્યાર્થીઓને તૈયાર કરતા જોયા છે. અને વિદ્યાર્થીઓની સૌથી મહત્વની બાબત કે એમની સાથે આત્મીયતા. જીતુભાઈ મળવા આવે, ભાઈશ્રી મળવા આવે ત્યારે હું જોઉં છું કે આ લોકોને નિસ્વાર્થ ભાવથી વર્તમાન સમયમાં એક બાજુ એવા પણ આપણા મિત્રો હોય છે કે જે પોતે શિક્ષણને ધર્મને માનતા વ્યવસાય માનીને કામ કરે છે, અને બીજી બાજુ એવા પણ મારા શિક્ષક મિત્રો છે કે જેને ધર્મ સમજીને કામ કરે છે. ધર્મ સમજીને કામ કરવા વાળા મિત્ર હોય તો તમે બધા જ છો. એટલે એવા મિત્રોને મેં મેદાનમાં કામ કરતા જોયા છે, પ્રત્યક્ષ નજરેથી જોયા છે કે વિદ્યાર્થીઓને સ્કાઉટ ગાઈડની વિવિધ પ્રવૃત્તિઓ, એમાં સૌથી મહત્વની બાબત છે તમારો જે યુનિફોર્મ છે. એના પ્રત્યે મેં જોયું છે કે સ્કાઉટના જે કોઈ ગાઈડ હોય છે એને એટલું બધું માન હોય છે. જેમ ફોજ છે, પોલીસ છે, દરેકને આપણે અલગ અલગ યુનિફોર્મ છે, એમ આપણી પણ એક સ્કાઉટના વિદ્યાર્થીઓની ઓળખ, કે સ્કાઉટના ગાઈડની ઓળખ હોય તો એનો યુનિફોર્મ છે. તમે જુઓ છો યુનિફોર્મ પહેરી એટલે એનામાં એક પ્રકારનું શિસ્ત અને ડિસિપ્લિન આવે છે. હવે ડિસિપ્લિનના પાઠ વર્તમાન સમયે જો મોટામાં મોટી મુસીબત હોય તો શિસ્તની છે. અને બધા જ પ્રશ્નો જો ઉદ્ભવતા હોય તો શિસ્ત ન હોવાના કારણે પ્રશ્નો ઉદ્ભવે છે, એવું મારું વ્યક્તિગત માનવું છે. તમે જુઓ કે કોઈ પણ માણસને તમે બોલાવો અને જો તમારી ભાષા સારી હોય તો એ વ્યવહાર આગળ વધે, બાકી એ જ ભાષાથી તમારો વ્યવહાર થાય તો વાત ત્યાં પૂરી થાય. સવાલ છે ડિસિપ્લિનનો, તમારી વાત કરવાની પદ્ધતિ. તો એ ક્યાં શીખશે? શાળાનો વિદ્યાર્થી એ શાળામાં વર્ગ શિક્ષક શીખવાડે ત્યાં તો એ ભાષા કે ગણિત કે વિજ્ઞાન જે કંઈ ભણાવે છે મર્યાદિત દાયરામાં ભણાવે છે. એથી પર જઈને શાળાની જે આવી પ્રવૃત્તિ ચાલે છે એમાંની એક આપણી આ પ્રવૃત્તિ છે સ્કાઉટ ગાઈડ. પહેલા તો એનામાં ડિસિપ્લિન આવે છે, એટલે એ પણ ખૂબ મહત્વનું કામ છે. બીજું કે એના જે ગાઈડ છે એ પોતે ડિસિપ્લિન વાળા છે. આજે તમે જુઓ કે તમે બધા આ પ્રવૃત્તિ કરો છો તો મારા ખ્યાલ મુજબ આમાં કોઈ આપણે વર્તનની અપેક્ષા નથી હોતી, અને વર્તનની અપેક્ષા રાખીને કોઈ કામ કરે જ નહીં. સાહેબ, સમૂહમાં રહેવાનું પણ એ બાળક ક્યાંથી શીખશે? આવી સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિમાંથી શીખશે. અને મહત્વનો ગુણ છે કે એકબીજા સાથેની આત્મીયતા અને સમરસતાનો ભાવ પણ એ ક્યાંથી શીખશે? આ પ્રવૃત્તિમાં શીખશે. એટલે જેટલા મિત્રો અહીંયા ઉપસ્થિત છે એ બધા જ એના ગાઈડ કહેવાય ને, ગાઈડ છો. તમને બધાને કોઈ કે ન કે, બાકી હું તો મારા હૃદયથી અભિનંદન આપું છું. એટલા માટે એ કાર્યક્રમ પતાવીને કદાચ મારે ન આવવું તો બાનું કાઢી શકો કે જીતુભાઈ મારે બીજો કાર્યક્રમ છે. જ્યારથી આવ્યો ત્યારથી તમારી પ્રવૃત્તિના કાર્યક્રમમાં જો તમે બોલાવતા હોય, સારું કામ કરતા હોય ને ન આવીએ ને તો સાહેબ હું મારી જાતને ત્યાં એવું માનું છું કે અમારામાં કંઈક ખૂટે છે. આવવું જોઈએ. તમે જો આટલા અહીંથી 50, 60, 55 જણા લોકો આખા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આવું સારું કામ કરતા હોય તો સારા કામને પ્રોત્સાહિત કરવું એ અમારી પોતાની એક ફરજ છે. જીતુભાઈ જે દિવસે આવ્યા એ દિવસે ડીપીઓ સાહેબે સહી કરી આપી, એ જ પરિપત્રને અમે ગ્રુપની અંદર મૂકી દીધો. પણ ક્યાં
એક હજુ શિક્ષક મિત્રો સુધી પહોંચ્યો હશે, પણ જાગૃતિનો કદાચ આપણો અભાવ હશે. પણ મિત્રો, અમે અને અમારા સાહેબ દ્વારા તમને ગેરંટી આપીએ છીએ, તમારી સાથે છીએ. આ પ્રવૃત્તિનો જેટલો વેગ વધશે, જેના કારણે જે યુવાનો તૈયાર થશે, એક સારા નાગરિક તૈયાર થશે. અને આપણો જે ધ્યેય છે કે વ્યક્તિ નિર્માણથી એક સારા રાષ્ટ્રનું નિર્માણ કરવું, એ પ્રવૃત્તિ માટે તમને બધાને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. તમે બોલાવ્યો, સન્માન. આમ તો અમારે તમારા બધાના સન્માન કરવા જોઈએ, કારણ કે તમે એ કામ કરી રહ્યા છો કે સન્માનને પાત્ર તમે છો. અમે તો ખાલી તમારી પીઠ થાબડવાનું કામ કરવું જોઈએ, આવું સારું કામ કરતા હોય. પણ મિત્રો, દુઃખની વાત એ છે કે હજુ આની આપ જાગૃતિ જોઈએ એટલી શિક્ષકો મિત્રોમાં હશે તો શાળાઓના વિદ્યાર્થીઓ આમાં આવવા માટે આજે તૈયાર છે. મેં જોયા છે, તમારા રાજ્યપાલના એવોર્ડ લેતા જોયા છે, રાષ્ટ્રપતિ એવોર્ડ. અરે ભટ્ટ સાહેબ, ડીસાના મહેશભાઈ ભટ્ટ સાહેબ કેટલી ઉંમર છે. આજે તમે વ્યક્તિને જુઓ ને, સ્કાઉટનો યુનિફોર્મ પહેરે ને, એટલે મને તમને અમિતાભ બચ્ચન યાદ આવે. અમિતાભ બચ્ચન કોણ બનેગા કરોડપતિમાં કોઈને લઈ જતો હોય ને, ત્યારે ઓલો 22 વર્ષનો યુવાન છે ને 72 વર્ષનો લાગે, અને ઓલો 82 વર્ષનો છે એ 22 વર્ષના જેવો લાગે. ભટ્ટ સાહેબ જયારે સ્કાઉટનો યુનિફોર્મ પહેરીને મારીને તમારી સામે આવે ને, ત્યારે મને તમને એમ લાગે ખરેખર આ ભટ્ટ સાહેબ એ ચૌધરી સાહેબ હોય કે અહીંયા બેઠેલા તમામ હોય. અને મારા ઈશ્વરભાઈ તો એટલા માટે યાદ કરું છું, વસંતભાઈ, ઈશ્વરભાઈ, આમને તો મેં જોયા છે સાથે કામ કરતા. એ અમે તો એમ ગણતા કે આ ઈશ્વરભાઈ કઈ એમ લાગે કે આ શું આખો દિવસ, પણ પછી ખબર પડી, જાણ્યા પછી કે ના, આપણા કરતા સાચું હીરા તૈયાર કરવાનું કામ એ કરે છે. અને સાચા ઝવેરી બનીને આ લોકો કામ કરે છે. એટલે ફરી અહીંયા ઉપસ્થિત તમામ મિત્રોને અભિનંદન આપું છું. જ્યાં પણ આ કામમાં, આ કાર્યમાં જરૂર હશે, ત્યાં કચેરી, એ ડીપીઓ કચેરી હશે કે ડીઓ કચેરી હશે, બધા જ તમારી સાથે છીએ. જે કાંઈ રીતે જરૂર હશે, ક્યાંક સારો કાર્યક્રમ કરતા હશો ને સહયોગની જરૂર હશે, કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હશે, સરકારી સ્કૂલ હશે, એમાં કોઈ પણ રીતનો સહયોગ હશે, આર્થિક સહયોગની પણ જરૂર પડશે, તો અમે તમારી સાથે ઊભા રહી અને એમાં પણ તમને મદદરૂપ થશું. આ પ્રવૃત્તિ કરો છો એથી વધારે ઉત્સાહથી કરો એવી અભ્યર્થના સાથે વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય.